કરીશું। આગળ વધીએ વધુ એક મહત્વના મુદ્દા પર, અને આ મુદ્દો છે ગરવા ગિરનારનો। ગિરનારની તળેટી કે જ્યાં સાધુઓ વસે છે, સાધુઓ વસવાટ કરે છે, અને આ જ સાધુઓની વચ્ચે જાણે કે પ્રખર રાજનેતા હોય તે રીતના સંવાદ થતા આપણને જોવા મળી રહ્યા છે। વાર પલટવાર થઈ રહ્યા છે। ગાદીનો વિવાદ હવે પરાકાષ્ઠે પહોંચ્યો છે। 19 નવેમ્બરે જ્યારે અહીંયા અંબાજી મંદિરના મહંત કે જેમનું જે બ્રહ્મલીન થઈ ગયા, તનસુખગીરી બાપુ જેવા તે બ્રહ્મલીન થયા, તુરંત જ આ વિવાદની શરૂઆત થઈ અને વિવાદ લઈને સામે આવ્યા મહેશગીરી બાપુ। મહેશગીરી બાપુ જે રીતના નિવેદન આપી રહ્યા છે, તેમને આ ગાદી પર બેસવું છે, પરંતુ તે ગાદી પર બેસે તે પહેલા જ અહીંયા જે હરિગીરી બાપુ છે તેમણે કેટલા અખાડાના લોકોને સાથે લઈને અહીંયા પ્રેમગીરી બાપુને ગાદી પર બેસાડી દીધા, અને અત્યાર સુધી તો મહેશગીરી બાપુ વાર પલટવાર કરી રહ્યા હતા। હરિગીરી બાપુ પણ ગઈકાલે તેમણે જૂનાગઢના પૂર્વ મેયર ગિરીશ કોટેચાને નિશાન લીધા હતા, અને ગિરીશ કોટેચાને કીધું હતું કે ભાઈ તમે આ રીતે રસ રોટલી વેચીને તમે બંગલા ન બાંધી શકો, તમે અહીંયા કઈ શંકરાચાર્ય છો કે અમે તમને સમજાવવા આવી રહ્યા છો। અને એના પલટવાર પર આજે ગિરીશ કોટેચા સામે આવ્યા। ગિરીશ કોટેચાએ કહ્યું કે ભાઈ તમે તો અહીંયા શ્રી રવિશંકરને હાથમાં લઈને તમે પછી ટિકિટ લીધી અને સાંસદ બની ગયા, પરંતુ તમે કૌભાંડ કર્યા હતા, એટલા માટે જ તમને ફરી ટિકિટ આપવામાં આખો જે સંવાદ છે એ સંવાદ બિલકુલ એ સ્તરનો નથી કે જે સંત કે મહંતની ભાષા હોય એ રીતનો સંવાદ થઈ રહ્યો છે, એ રીતના આરોપ થઈ રહ્યા છે, ને હવે આખો વિવાદ પરાકાષ્ઠે એટલે પહોંચી ગયો છે કે મહેશગીરી બાપુએ જે આરોપો કર્યા એ પછી આજે જ્યારે ગિરીશ કોટેચા સામે આવ્યા તો શું વાર પલટવાર થયા, પહેલા આપણે સમજીએ। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરીશ, બહારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે। જૂનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જૂનાગઢે નક્કી કરવું જોઈએ, અને આવા બહારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ ઘોષિત થાય અને બારે કાઢી મુકાય। સાધુ સંતોને સલાહ આપે છે તું કે ગિરનાર દરવાજાથી ને ભવનાથ સુધીમાં એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે ને તો મારે રાજકારણ છોડી દેવું। એક પણ મંદિરનો પૂજારી મારું ખરાબ બોલે ને, આખી જિંદગી ભવનાથની અંદર સંતો મંતોને પગે લાગીને અમારું આ જુનાગઢ છે ને એ તપોભૂમિ છે, અહીંયા દત્ત દાતાર નરસૈયાની નગરી, અને આ જગ્યાની અંદર તું આવીને વિવાદ કરે। પર આવી ગયા છે તમામ લોકો। આપણે સાધુ સંતોને કેવું તેમને આપણે એક સન્માન સાથે જોતાવ્યું છે, પરંતુ અહીંયા તો હવે તું તારી પર આવી ગયા છે, અને હવે ગાદીનો વિવાદ એટલો બધો અહીંયા પેચીદો થઈ ચુક્યો છે, એવી પણ શક્યતા છે કે અહીંયા આ શું મારામારી કરવા બેસે આ લોકો। એટલે વિકાસ બહુ જાણીતું પદ છે, અને હમણાં જે તપોભૂમિ શબ્દ વાપર્યો ગિરીશભાઈએ, અને સંતોની ભૂમિ એ શબ્દ પણ વાપર્યો। વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, એના ઘણા બધા જે આગળના પદ છે, એની જે પંક્તિઓ છે એ પંક્તિઓને જો અહીંયા આપણે આ ઘટનાક્રમની સાથે ઉચ્ચારીએ તો કેવું લાગે? સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે। અને આ બધાની વચ્ચે આપણી સાથે ધારાસભ્ય સંજય કોરડિયા પણ જોડાઈ ગયા છે। સંજયભાઈ, અમે ચર્ચા એ કરી રહ્યા હતા કે આ સંતોની ભૂમિ છે, તપોભૂમિ છે, અને ત્યાં જે ઘટનાક્રમ થઈ રહ્યો છે, જે સંતોની ભાષા છે, અને જે ગિરીશભાઈ સાથેનો જે સંવાદ થયો, ગિરીશભાઈ આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી, આખરે આ સંતોની ભૂમિમાં શું થઈ રહ્યું છે સંજયભાઈ? જનરલી કાલે સંતો સાથે પણ બંને સંતો મહેશગીરી બાપુ ને હરિગીરી બાપુ સાથે એમની ચર્ચા થઈ, બંનેને વિનંતી કરી કે ભાઈ સરકારમાં અમે રજૂઆત કરી છે, આદરણીય અમારા શહેરના પ્રમુખશ્રી અને અમે બંને સાથે કે સરકારમાં રજૂઆત કરી છે, સરકાર યોગ્ય નિર્ણય જે હશે, જે સાચું હશે એ વિષય ઉપર કાર્યવાહી કરશે, અને આ બંને એક બીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપને બદલે એક શાંતિથી એને સુલેહ થાય, અને બંને સંતો પણ એગ્રી થયા છે કે કંઈ વાંધો નહીં, સરકાર જે પણ નિર્ણય કરશે એ સારા માટે કરશે, એટલે એવા પ્રયત્નો કરી અને એ કાલે એ બંને સંતો સાથે ચર્ચા થઈ, બંનેના આશીર્વાદ લીધા અને એમના માર્ગદર્શન, કારણ કે સંતોના વિવાદની અંદર કે સંતોને આપણે સલાહ આપવાની એક ન હોય કે સલાહ સંતો આપણે આશીર્વાદ આપતા હોય છે, એટલે પણ એક બંને સાથે વાત કરીને એક સુલેહ ભરી વાત બંને સંતોએ કરી છે,
સરકાર જે પણ નિર્ણય કરશે એની સાથે અમે સહમત છીએ અને સરકાર તટસ્થ તપાસ કરીને જે પણ હશે એ યોગ્ય મળશે. સંજયભાઈ, તમે અને કિરીટભાઈ બંને સરકાર તરફથી ગઈકાલે આ બંને સાધુ સંતો સાથે વાતચીત કરવા ગયા હતા, તો તમે તો તમારી વાતચીત મૂકીને તમે કહ્યું કે આપણે એમને સલાહ ના આપવાની હોય, પરંતુ એમના તરફથી શું પ્રતિભાવ હતો? એ શું એ થોડા મોડરેટ થયા છે અથવા તો તે આમાં ઠંડા પડ્યા છે ખરા આખા વિવાદ મામલે? નહીં, એટલે બંને મેં કીધું કે બંને હું અને પુનિતભાઈ શર્મા હતા, બંને સંતો પાસે અમે ગયા ત્યારે બંને સંતોએ પોતાની વાત જે હોય એ રજૂ કરી કે એમની વાતની અંદરથી ક્યાંય ટ્વિસ્ટ થતી હોય અને બંનેને વસ્તુ એ હતી કે ન્યાયિક તપાસ થાય. તો આપણે કીધું છે કે સરકાર ન્યાયિક તપાસ કરશે, જે હકીકત હશે, જે અરીસાની અંદર દેખાશે પારદર્શકતા એ લઈ આવશે. એટલે બંનેની વાત એ જ હતી. તો એ વાત ઉપરથી બંને એને એગ્રી થયા છે ને બંને લોકોએ. મહેશગીરી બાપુ કયા મુદ્દાને લઈ અડગ બેઠા છે? તેમણે ગઈ વખતે કહ્યું હતું કે પેલું અખાડાનો લેટર હતો, 21 કરોડ આપવામાં આવ્યા, 5 કરોડ આપવામાં આવ્યા, આ બધી બાબતને લઈ બેઠા છે કે પછી અંબાજી મંદિરના ગાદીને લઈ તે બેઠા છે? નહીં, કોઈ ગાદીનો વિષય કે વ્યક્તિ નથી. આ લેટરની વાત છે તો એમના હાથમાં લેટર આવ્યો છે, તેમને સરકારમાં કે પ્રેસ મૂક્યો છે, તો સરકાર એની તપાસ કરશે કે ભાઈ આ લેટર ક્યાં આવ્યો, શું થયું, એ જે હકીકત હશે એ સરકાર એમની તપાસ કરી અને એમની જે નિર્ણય હશે એ કરશે કે ભાઈ આ વિષય થયો છે. અને ગાદી લઈને કોઈ વિષય નથી. ગાદીની અંદર જે પરંપરા છે એ પરંપરા મુજબ અને સિસ્ટમ મુજબ કામ થાય એવું બંનેની વિષય હતો. તો એ વિષયની અંદર કીધું છે કે સરકારને જે યોગ્ય હશે અને નિયમ મુજબની જે પ્રણાલી છે, સાધુ સમાજની જે મર્યાદા છે, સંતોની મર્યાદા છે, એની પ્રણાલી છે, એ પ્રણાલીને યોગ્ય રાખી અને સરકાર નિર્ણય કરશે. બિલકુલ, આભાર સંજયભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો સંજયભાઈ અને પુનિતભાઈ ગઈકાલે તેમની સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. તેમનું કહેવું છે કે આ વિવાદનો હવે સુખદ અંત આવે તેવી શક્યતા છે, પરંતુ જે પ્રમાણેના નિવેદન અત્યારે જાહેર માધ્યમમાં આવી રહ્યા છે, લાગતું નથી કે આ વિવાદ અહીંયા ઠંડો પડી જાય. હું જે પદ બોલી રહ્યો હતો કે મોહમાયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીર્થ તેના તનમાં રે. આવું કશું જ જોવા નથી મળી રહ્યું. વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિર્વાર્યા રે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. આ પદ છે એ પ્રકારનું કશું થઈ નથી રહ્યું, પણ આશા રાખીએ જેમ કહી રહ્યા હતા સંજયભાઈ કે કોઈ ઉકેલ આવે. એ રામ નામની તાળી ખરા અર્થમાં વાગી જાય અમે પણ એ અપેક્ષા રાખીએ છીએ.